વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા વિદેશી દારૂનો 31 લાખનો મુદ્દામાલ સગે વગેની પોલીસ તપાસમાં પોલીસ કર્મી અને તેના મળતિયાઓ પાસેથી દારૂ લેનાર 8 બુટલેગરોને વાલિયાની શિલુડી ચોકડી પરથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। વાલિયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ વસાવા પાસે ક્રાઇમ રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો। તે સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેમની પાસે જ હતી, જેનો ફાયદો ઉઠાવી 2021 સુધીમાં રૂમમાંથી 31 લાખનો વિદેશી દારૂ સગેવગે કર્યો હતો। આ ચકચારી મામલામાં વાલિયા પોલીસે ગુનો નોંધતા ભરૂચ એલસીબીના પીઆઈને તપાસ સોંપાઈ હતી, જે બાદ જગદીશ વસાવાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેના કારસામાં હોમગાર્ડ જયરાજસિંહ રાહુલજી તથા 3 જીઆરડી જવાન અશ્વિન વસાવા, દેવેન્દ્ર ગામિત તેમજ સંદીપ વસાવા મદદ કરતા હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ચારેય હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રિના સમયે તેમની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને લઈ બુટલેગરોને વેચી દેતા હોવાનું ખુલ્યું હતું। આ મામલે ભરૂચ એલસીબીની ટીમે તપાસ દરમિયાન આ ગુનામાં દારૂ લેનાર બુટલેગરો છેલ્લા 3 મહિનાથી પોલીસ પકડથી નાસ્તા ફરતા હતા, ત્યારે ભરૂચ એલસીબીના પીઆઈ મનીષવાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમ વાલિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન માહિતી મળી હતી કે વાલિયા પોલીસ કર્મી પાસેથી દારૂ લેનાર બુટલેગરો કોઈ કામથી શિલુડી ચોકડી ખાતે એકઠા થવાના છે। આ માહિતી મળતા જ એલસીબી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી ગુનામાં વોન્ટેડ પ્રવીણ શંકરભાઈ વસાવા, દેવેન્દ્ર વસંતભાઈ વસાવા, સંજય સતીશભાઈ વસાવા, અનિલકુમાર રમેશભાઈ બેશાની, મહેશ ઉર્ફે મસુ સુકાભાઈ વસાવા, હરીશ રાજુભાઈ વસાવા, સતીશ કેશુરભાઈ વસાવા અને અનિલ ઉર્ફે લાલો વિજયભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ ચલાવી હાથ ધરી છે।